ગઢ એવું નામ આવ્યું. ફતેહગઢ તો પછી આ ગુજરાતમાં કેટલા ગઢ છે? આ ફતેહગઢ. આવો ગઢ જો કહું તો એ રાજસ્થાનમાં આવી ગયું. આ જુનાગઢ આપણો ખાકે ગિરનારમાં આશ્રમ છે ને, તૈયારની યાદી આવે. જુનાગઢ ત્રીજો જ્યાં પંચાલ નું પિરાણું નીકળ્યું. પંચાલ નું પિરાણ, આ પિરાણી કથા. પણ પંચાલ નું પિરાણું ક્યાંથી નીકળ્યું? એ થાનગઢ માંથી નીકળ્યું. પિરાણી કળા ક્યાંથી નીકળી? પીર એટલે તમે કોઈ સામાન્ય અક્ષર ના ગણી. મોહમ્મદીન અક્ષર પીર એવો અક્ષર નથી. ઇસ્લામ ધર્મ નો પીર એવો અક્ષર છે નહીં. પીર એટલે બીજાની પીડ હરે, उसको नाम पीर. બીજાની પીડા હારી દે, બીજાની પીડા હારી દે. આ સાધુના, ભક્તોના, કલાકારોના, કડીભાઈના લક્ષણો હોય. કોઈ પુરાવો ખરો? હા, વિષ્ણુ જન તો તેને કહ્યું, પણ ત્યાં શરત મૂકી છે. ત્યાં શરત મૂકી છે, પીઠ પરાયણ જાણે. શરત છે, ખાસ ધ્યાન રાખવું. કદાચ કોઈ પર દુખે ઉપકાર કરી નાખે, ચાલો સંપત્તિ હોય, ઉપકાર કરી નાખે, ધન્યવાદ દેવાય. તુલસી આત્મા નામ રૂપ ગુણવાળા. પર દુખે ઉપકાર કરે, પણ પાછી શરત આપે, વિઠ્ઠલ દાદા મન અભિમાન નહીં આણે. શરત મૂકી ગયા. એક વાણીની અંદર એમ શરત છે. પાછું પેલું સારું કે પછી શરત મૂકી. વિષ્ણુ જળ તો આને કહેવાય, પીઠ પરાયણ જાણે. જાણે એનું નામ જ વિષ્ણુ. અને કદાચ જ્ઞાનમાં લો વિશ્વ અણુ, અને એનું એવા વાળો ઈશ્વર નામ વિષ્ણુ. હરિવ્યાપક સર્વત્ર સમાન. આજ તો મારી ફરજ આવી છે, ફરજ ને પાત્ર બનીને આવે. એટલે અમારે તો બેસવું પડે. નકર અમારી બાજુમાં જબરજસ્ત સાહિત્યકાર છે, નટુભાઈ જોશી. સાહિત્યકાર છે, વળી પાછા જ્ઞાની છે, ધ્યાની છે, નિજાનંદી પુરુષ છે, બસ્તી વાળા પુરુષ. એટલે વખાણ કરવા માંગતો નથી. કોઈના વખાણ કરવા મીઠું પોઈઝન છે. ખાસ ધ્યાન રાખજો, કોઈને વખાણ ના કરજો, મીઠું પોઈઝન. પણ સત્ય ને સત્ય કહું એમાં કોઈ વાંધો નથી. સત્યને ઓળખવું એ વાંધો આવી જાય છે, પણ સત્યની ઘટનાઓ છે કઈ એને કઈ વાંધો નથી. પણ આ શરત મૂકી છે. તો કહેવાનો મારો મુદ્દો છે, આજના પ્રસંગમાં ભલે થોડા માણસો હોય, મને બહુ ગમે છે. હું તો 2-4-5 માણસોને
વિઠ્ઠલ દાદા તો એની હારે વાતો કરતો, નાના નાના છોકરા હોય તો હું એની હારે રમતો, અમારા આશ્રમમાં મોર હોય તો મોર ની હારે રમતો, ગાયો ની હારે રમતો. મારે તો રમત રમવી છે ને. રમત બહુ રંગની જાની વસે ત્યાં બહુ નામ असंभा ही मुने आया तिलाने कौन सुनार लागी तन मन से लोरी देखा मैं सुन शेर बारी चढ़ी गई वचन कुमारी देखा मैं अजब शेर बारी હા તો એના ઘરની વાત છે બાપ. ભક્તિ માર્ગમાં ઓતપ્રોત થયેલા એની વાત છે, ભક્તિની અંદર. તમને ઘણાને એમ થાય કે મારો આ કલાકારો જેટલા બધા લાલબાબુના ભજન કેમ ગાય? મારા ભજનો જે બનાવ્યા છે એ મારો પ્રાણ છે. મને એક સદગુરુ કૃપાની એક ટેવ પડી ગઈ, એટલે હું તો પિંગલ ભણ્યો નથી. મને મારા આડા આવડા અક્ષરો કમ્પોઝ કરનાર બીજા હોય, એ લખેલા હોય સાંભળો એટલે આનંદ. મેં કોઈ ચોપડી બહાર પાડી નથી. ભજનો ઘણા લખ્યા છે, ગઝલો ઘણી લખી છે, ઘણી પ્રકારના, પણ એકેય ચોપડી બહાર નથી. ઘણા સંતોએ પણ મને કીધું છે, કટુભાઈ તો ઘણા વખત કે પરિવાર ખૂબ છે, 5 લાખ માણસ છે, છતાં ઘણા કહે છે પણ મેં પુસ્તક શું છાપા, મને પ્રસિદ્ધિ જતી નથી. મારે કે મારે પ્રતિષ્ઠા જોતી નથી. મારે તો જેની હારે લગ્ન છે એની હારે જ મારે કામ ચાલુ છે, મારે બાપા પગલી ચાલુ છે. તો કહેવાનું મુદ્દે મારી વાત આ છે કે ભજન કરવું એ વાત જુદી છે. હવે તમારા સાથે થોડુંક ભળી જાઓ. ભજન કરવું એનું નામ સાધના કહેવાય. સાધના, આરાધના અને ઉપાસના. ભજન કરવું પરમાત્માનું ગુપ્ત સાધના. ભજન ગાવું એ ભાઈ એ બી વાક્યો સારા છે. એના કરતાય પણ બરોબર છે, એના ગાનાર પણ બરોબર છે, સાંભળનાર પણ બરોબર છે. ભજન કદાચ લખાઈ ગયું હોય અને ગાનાર ન હોય તો ભજનની કિંમત શું? અને ભજન ગાય અને સામી વ્યક્તિઓ ભજન કોઈ ન હોય તો એની કિંમત નથી. પણ હા, લગ્ન વાળા પુરુષ હોય અને પરમાત્માની સાથે એકતાનો સંબંધ બાંધી અને એને જ ભજન જો સંભળાવતા હોય, હરિદાસ બાપાની જોડે તાનસેનના ગુરુ, એ વાત જુદી છે. એક વખતે બનેલી ઘટના, તમારા આગળ સહજ વાત કરી, પછી વાણીને વિરામ લીધો. પછી આપણે તો ભજન હજી ગણ ભારતીજી બાપુને સાંભળવા છે ને પરેશ વડિયાના ભજન સાંભળવા છે. કારણ કે એમણે આમંત્રણ આપ્યું છે કે તમારે આ કાર્યક્રમની અંદર હાજરી આપવી પડશે. આ વિષ્ણુભાઈ ક્યાંથી પટક્યા એ કઈ આપણે ખબર નથી. ગણ ભારતીજી બતાવ્યા હોય તો હું તો ભજનનો પ્યાસી છું. એક જ તમને જાન જવાના નીરનો પ્યાસી નથી, અસલ પાણીનો પ્યાસી, ઝરણાનો પ્યાસી. મને ભજન પ્રિય છે. નાનપણ શિવરાત્રીના મેળામાં આવો તો આપણા તંબુમાં ભજન અને ભોજન બે જ હોય. તે ભજન કરવું એ પણ બરોબર છે, ભજન ગાવું એ પણ બરોબર છે, ભજન સાંભળે એ પણ બરોબર છે.
પણ ત્રીજું એક બીજું છે, ભોજન કરાવે એને ધનવાન, એ પણ બરોબર છે. ભોજન કરાવવું એ સામાન્ય વસ્તુ નથી. ભોજન બીજાને દાદા કરાવવા ને 15,000 માણસને ભોજન કરાવવા ને એ કઈ સામાન્ય વસ્તુ થોડી છે. હરિહર કરાવવું એટલે હવે તાનસેનની વાત લઉં કે નરહરિની વાત લઉં, પંઢરપુરની નટુભાઈ કેવી વાત લઉં? અચ્છા, નરુભાઈ પૂછી લીધું કે નરહરિની વાત. દાદા સાંભળજો, બોલો આ તમારી યારે મારે તમારી સાથે ગોઠડી થઈ ગઈ થોડી, કારણ કે મારે આનંદ મોજ કરવાની છે. નહીં કિસી સે દોસ્તી ઓર નહીં કિસી સે વેર, આનંદ કરવાની મોજ. આ મોજ કરવા આનંદ તો બેઠા છે, એમાં રોદડા રોવા છું. મારી ફેક્ટરી બંધ થઈ ગઈ, મારા પૈસા વહી ગયા, મારી ચોરી આમ થઈ ગઈ, મારા હું બોલા ફલાણા ભાઈ શું કરતા છે, મારા કુટુંબી અરે મોકલે પંચાયત આ ધર્મની સભામાં એ ક્યાં તે આદરી, આ તો ધર્મની સભા. પંઢરપુરની અંદર એક સોની, અને એ સોની શંકર ના ઉપાસ, બીજા કોઈને માને નહીં, શંકર ભગવાન સિવાય કોઈને માને નહીં. સોની જ્ઞાતિ ઘરેણા સારા બનાવે અને શંકર ભગવાન ના ઉપાસક. પંઢરપુરની વાત છે, વિઠોબાની જાત. એ કેમ થયા, કેવી રીતે થયા, એની પ્રક્રિયા છે નહીં તો, પણ પંઢરપુરની વાત સંક્ષેપમાં રજૂઆત કરું, ગુરુ કૃપાથી. કે નરહરિ શંકર ભગવાન સિવાય કોઈને માને નહીં, રે પંઢરપુરની અંદર. જોયા જેવી વાત છે, એની નિષ્ઠા કે એનું સમાધાન થયેલું નહીં. શંકર ભગવાન માગે નિષ્ઠા બરોબર છે, કોઈ બી ઈષ્ટને માનતા હોય બરોબર છે, પણ એક ધ્યાન રાખવાનું કે પરિપક્વ થયા પછી જે ઈષ્ટને માનો એ અમને મંજૂર છે. ગમે ઈષ્ટને માને તો છે, નથી માનતા એ કરતા તો માને છે. ગમે ઈષ્ટને માનો અને માનતા માનતા ધીરે 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 તમારી પરિપક્વતા થાય, અને ત્યારે પરિપક્વતા માટે તમારી દ્રષ્ટિ તૈયાર થાય, બુદ્ધિ ચિત્ત અંતસ્કરણ તૈયાર થાય, ત્યારે તમે તમારે પોતાને જ વિચાર કરો કે મારો ઈષ્ટ બધાની અંદર છે. આમ ઈષ્ટને કરવા જાઓ ને કે મારો ઈષ્ટ આમાં છે, મારો ઈષ્ટ આમાં છે. આવી તમારી નિર્મળ દ્રષ્ટિ, દિવ્ય દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ થઈ જાય. બધામાં ઈશ્વર મારો આમાં છે, આમાં છે, આમાં છે, એમ કરતા 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 અહીંયા પણ મારામાં જે ઈષ્ટને માનો એ ઈષ્ટ સર્વની અંદર છે. એમ નરહરિ શંકર ભગવાને જ માને. તમે અમારો ધર્મ સ્વીકારી લો, નહીંતર તમારે અમારી ઘરે બદલાય. જ્ઞાતિ બધા જે હતા દરિયા કિનારે બધા દરિયા કિનારે બાળ બચ્ચાને બધાને લઈ કેટલા હતા એટલા દરિયા કિનારે ગયા. પાણી એમ કોઈને દે બાદ દરિયા કિનારે જઈને વિચાર કર્યો કે આપણે વટલાય એના મોઢામાં આપણા સુખ આવે. આમ જવું માંસાહારી બધા પુષ્કળ શાહ બાદશાહ ને એના પ્રધાન ને એટલે વિચાર કર્યો કે આપણે કદાચ ને
એ પરાણીએ તકલીફમાં આપણે મૂકવા આવે તો આપણે બધા છોકરાને પહેલા નાખીને પછી આપણે કૂદકા મારીને દરિયાની અંદર સમાઈ જવું. એક દિવસ, બીજો દિવસ ને ત્રીજે દિવસે અંદરથી પોતે પ્રાગટ્ય થઈને હું કાંઠામાં થઈને ઉભા રહ્યા. શું છે દરિયા? એને દરિયાલાલ કે છે, જુરેલાલ કે છે, જુરેલાલ કે છે. વચન આપ્યું કે હું આવું છું. કેવું મૂછવાળો થઈને આવીશ, નાનો બચ્ચો થઈને આવીશ, અને મારે જે ઉપાસક છે દરિયા જ્ઞાતિમાં પોતે ખોડિયામાં સુઈ, અને એ પ્રધાનને પોતે હાથ પકડીને તે વખતે જેને રવાના કર્યો કે તું તારા બાદશાહને કહી દે હવે કે હું પ્રાગટ્ય થયો છું, માટે મારો ખુદ જ્ઞાતિને રવા. છતાં માને નહીં ને. આ સમાજ છે, સમાજને મનાવો બહુ મુસીબત છે. એ વખતે એ પ્રાગટ્ય સંક્ષેપમાં આવશે. એ વખતે પ્રાગટ્ય થયેલા ઝૂલેલા. પછી એને દરિયા પીર કે છે, દરિયા લાલ કે છે, ઝૂલેલાલ કે છે, ઉડેરા લાલ કે છે. અને આમની ધજા એમની લીલી ધજા, હા, એમને પચરંગી ધજા છે. હા, જ્યોત ને માનો. જ્યોત તો છે, અખંડ જ્યોત જ્યોત ને માનો. અને ચંદ્ર ને બિંદુ એમના ધજામાં ચિહ્ન. આ જ. અને 5 ગોદડી છે, 5 ફરમાન છે. અને એમનામાં જે તિલક કરેલું છે ને, તિલક એ પણ ચંદ્ર ને બિંદુ નું તિલક. તિલક એમ જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં શું છે? યુ માર્કોટ વચમાં છે ચંદ્ર તિલક બી શું છે? આ તિલક જે છે ને એ જ્યોતિ સ્વરૂપ છે. આપણે જયારે રામ તિલક શ્રી સંપ્રદાય કરી એ તો આપણે તો બધે જ અહીં થાય. હા, એ તો દ્વાદશ તિલક ઈશ્વર જ્યોત પ્રગટ કરી વસુદેવ સુતમ દેવમ કંસચારૂણમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરમ ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એક આ સંતની ભૂમિકા કેવી હોય છે કે જયારે વડીલો મોટી વયોવૃદ્ધ ઉંમર છતાં પોતે ઉભા થઈને આપે અને સન્માન આપે. એક આ સંતની મહાન ભૂમિકા છે. ઠક્કર રતિલાલ ધ્રમસી. ઠક્કર રતિલાલ ધ્રમસી. ખૂબ સુંદર. વ્યાસની ગાદીમાંથી સુંદર વાક્ય સાંભળે મારું ચિત્તમન ક્યાં હોય એ ખબર ન પડે. હું તો વિચારમાં કરું, પણ છતાં આટલી બધી મેરાવર વેદની અહીંયા ભેળી થઈ ગઈ. તો ભૂમિને ભાઈ ધન્ય છે, આયોજકોને પણ ધન્ય છે, આગેવાનોને પણ ધન્ય છે, ફતેહગઢને પણ ધન્ય છે. આમંત્રિત મહેમાનો બધા અમુક અમુક નહોતા, રાતે હતા, અત્યારે જોઈને મને આનંદ આવ્યો. એમને પણ ધન્યવાદ છે. ભાઈઓ બહેનો સર્વને ધન્યવાદ છે. સંતો મહંતો સર્વને મારા હાર્દિક અંકિત કરી નમસ્કારી છે.
રામદેવજી મહારાજને અમે કેવી રીતે માની રહ્યા છીએ તમને થોડો ખ્યાલ આવે. અચ્છા, અમે કયા રૂપ સ્વરૂપમાં રામદેવજીને માનીએ છીએ? રામદેવજી મહારાજને તમને રાજાનું સ્વરૂપમાં ન માનશો. એ તો 54 વર્ષની લીલા માટે એક વચનની ખાતર પધાર્યા હતા દ્વારકા છે. વિચાર કરવા જેવી વાત છે કે સોનાની દ્વારકા તજી દીધી અને રણભૂમિમાં આવી અને પોતે પ્રાગટ્ય થયા. વિચારવા જેવી વાત છે. સોનાની દ્વારકા, બે સોનાની વસ્તુ છે, બે. એક લંકા પણ સોનાની હતી અને દ્વારકા પણ સોનાની. લંકાની સોનાની અંદર રાવણ રાજ કરતો હતો. ત્યાં હિસાબ કિતાબ જુદા હતા બધા. અને અહીંયા દ્વારકાની અંદર, સોનાની દ્વારકાની અંદર પણ હિસાબ કિતાબ જુદા હતા. વિચારવા કરવો જેવી વાત છે. ભગવાન કૃષ્ણ ક્યાં પ્રાગટ્ય થયા અને ક્યાંથી ક્યાં ધીરે 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 ક્યાં દ્વારકાના દરિયા કિનારે આવવું પડ્યું. અને દરિયા કિનારેથી પાછું રણમાં કેમ ગયા? આહા, પોખરણ, જેસલમેર ની બાજુમાં, જ્યાં રણ પ્રદેશ, જ્યાં સમાજ એકદમ દુઃખી, ત્યાંનો સમાજ તમે તપાસ કરવા જાઓ. એ સમાજને ઊંચા લાવવા હારુથી રામદેવજી મહારાજ પ્રાગટ્ય થયા. સમાજને ઊંચે લાવવા, તે સંતો સમાજને ઊંચે લાવે એનું નામ સાચા સંત. સમાજને ઊંચે લાવે, સમાજને સત્રે માર્ગે ચડાવી દે, સમાજને ઉપયોગી બની જાય સંત. સમાજની આગળથી કાંઈ પદ પદાર્થ લઈ લે એવી સંતોનો એની ભૂમિકા હોય છે, જેની સમાજને ક્યાંક આપે છે. અને સમાજ ને સંતો આપે છે આત્માનું કલ્યાણ કરવા માટે, નહીં મોટી મોટી ફેક્ટરી બનાવવા માટે. ફેક્ટરીની જરૂર છે, પદ પદાર્થની જરૂર છે, પણ સંતોના માર્ગ આ છે. આ રણ પ્રદેશમાં રામદેવજી મહારાજ કેમ ગયા સોનાની દ્વારકા છોડીને? અને પાછા પોતે આ પડદેની વાત આવીને તમારા મગજ ગયો, પડદે થવા આવે છે. પડદે થયા હતા, પછી વાત ક્યારે? પણ પડદે થયા પણ સન્મુખ રહ્યા છે. પડદે થયા છે પણ જ્યોત જ્યોતિ સ્વરૂપે રહ્યા છે. પડદે રહ્યા છે પણ નાદ તરીકે રહ્યા છે. પડદે રહ્યા છે પણ બ્રહ્મ તરીકે રહ્યા છે. પડદે રહ્યા છે પણ ચૈતન્ય સ્વરૂપે રહ્યા છે. પડદે રહ્યા છે તો સત્ય અંજવાળા તરીકે રહ્યા છે. તો આજ રાત્રે પણ રામદેવજી ભગવાન જ્યોત જ્યોતિ સ્વરૂપનો પાઠ છે. જ્યોતના અંજવા દર્શન કરવા બધાને માટે ખુલ્લો પાઠ છે. આ બંધ બારણાનો અમારો પાઠ છે જ નહીં. અને અહીંયા ભોજન આજે કરાવવાનું છે, કરી રહ્યા છે ને, એ કઈ બંધ બારણે કઈ ભોજન છે ને. ભોજન તો ખુલ્લું જ હોય. આ ભજન પણ ખુલ્લું હોય, ભોજન પણ ખુલ્લું હોય, અને અંતિષ્કર પણ ખુલ્લું હોય, દ્રષ્ટિ પણ ખુલ્લી હોય. અને સમાજના કલ્યાણનો હેતુ પણ ખુલ્લો હોવો જોઈએ. દંભ ન હોવો. દંભ હશે ત્યાં કાળવો છે. દંભ વિના હરિગુણ જોગાવે, દંભ વિના હરિગુણ જોગાવે, સોહી પરમ પદ
સુખ જ પાવે દંભ વિના હરી ગુણ જોગા. દંભ ન એક દંભ ન હોવું, એક કુળ ન હોવું જોઈએ, એક કપટ ન હોવું જોઈએ. આ 29 કરની રમત છે. કંચન તજવો સહેલ હૈ પ્યારા સજનો, કંચન તજવો સહેલ છે. પૈસા તજી દેવા તો બહુ સહેલ છે, ઘડકની વાત. કંચન તજવો સહેલ હૈ, તજવો ત્રિયા કો નહીં, સ્ત્રી એટલે સ્ત્રી. કંચન તજવો સહેલ હૈ, તજવો ત્રિયા કો નહીં. પણ માન, બડાઈ અને ઈર્ષા એ તજના બહુ મુશ્કેલ. કોઈ માન નો આપ્યું હોય તો અમે તો બોલાવ્યા નહીં. કારણ કે પોતાની બળાઈ છે ને અમુક પ્રકારની. અમને માન અમારી બળાઈ बड़ाई क्या है? बड़ो बड़ाई करे नहीं, बड़ा ना बोले बोल, हीरा मुख से ना आता है लाख मान. कंचन तजवो सहे, तजवो त्रिया को नहीं, मां बढ़ा और तीसरी खतरनाक ईर्षा. ईर्षा तजवी बहू મુશ્કેલીમાં મૂકી દે ઈર્ષા. કારણ કે ઈર્ષા બોલે દ્રષ્ટિથી જોવાની વાત નથી, કાનથી સાંભળવાનું છે ને, અને સંભળાય ને એ પ્રમાણે પાછો આપણા અમલમાં તરત જ લઈ લે. જોયું તો નહીં. તો આ મુખ્ય મુદ્દો સમજ. મુરદાસ બાબુ 12 વાગે મને કે કાંઈક બોલો. મટીના મહંત વ્યાસની ગાદી માથે હવે આજ્ઞા કરે જવું કેમ? પાછા અમારા હરિભાઈ આવ્યા છે, માવજીભાઈ આવ્યા છે, પાછા અશોકભાઈ ને બધા આવ્યા છે. રાતે જોયા નતા કોઈને. મૂળજીભાઈ આવ્યા છે. પણ અમને તો ગમી ગયું. તમે તો બધા ગમા છો ભાઈઓ બહેનો, પણ વિશેષ ગમી ગયું કે અમારા જૂના તો હવે મારા જૂના મિત્રો આવ્યા. કારણ કે જૂની યાદી આવે. જૂની યાદી આવવાનો અર્થ એ જ છે કટાવાનો, કે જેને જૂનો ધર્મ જાણ્યો હોય એ જ જૂની યાદી કરી શકે. જૂનો ધર્મ સનાતન છે, જૂનો ધર્મ જાણો. રામ ભગવાનની યાદી લ્યો, યા કૃષ્ણની યાદી લ્યો, મારા રામદેવજીની યાદી લ્યો, તે બીજા ત્રિપીલા દર્શન સ્વરૂપની યાદી લ્યો, 4 યુગનું પ્રમાણ લ્યો. આ તો મહિમા એમણે ગાયો. મૂળદાસ બાપુએ મહિમા કેવો બતાવ્યો, પણ એનું માતમ કઈ પ્રકારનું છે એ માતમ સમજાવશે તમને. પડદે રહ્યા પછી એનું માતમ મળી આવશે. એવા મોંઘારે માતમ રે અજમલ ઘરે હે બી ઈજના રે. મોંઘા માતમ, મોંઘા અમૂલ્ય, બહુ મોંઘો. અજમલની વાત જયારે આજ યાદ આવી ત્યારે એમ થાય વિચાર કરવા જેવી વાત છે. સોનાની દ્વારકા ચોરી અને આ લંકામાં રહેતા હતા રાવણ જ ને, બીજું કોણ? એના સાથીદારો. અહંકાર રૂપી રાવણને શેઠ સુધી ખબર ન પડે. જેનામાં અહંકાર હોય ને એ મારી રાખે. અહંકાર રૂપી રામજીએ કદાચ કોઈ એમ કે ભગવાન કોઈને મારતા જ નથી. ભગવાન કોઈને મારે? અને કઈ રાવણ ને મારો છે, રાવણના અહંકાર ને મારી નાખ્યો ભગવાને. આ તો એક સમાધાનની વાત છે. કૃષ્ણ ભગવાને કરે છે. કદાચ
કંસને મારે તો પણ એના અહંકારને મારે. કહેવાનો મુદ્દો બહુ મોટો આવે છે. તો આ ભક્તિનો માર્ગ છે. આ ભક્તિના માર્ગની અંદર જલ્દી જલ્દી આમ જો તમારે જલ્દી મિક્સ થઈ જાઓ ને, આજે જ્યોત જ્યોતિમાં મિક્સ થઈ જાય ને તો ઘડીકમાં સુગમતા ને સરળતા તમારા અંતિસ્કરણમાં દ્રષ્ટિમાં આવી જાય ને. ભક્તિનો માર્ગ છે ને આ એક પાંખડી છે. હા 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 હા, એવો ભક્તિનો માર્ગ રે ફૂલ કેરી પાંખડી રે, એ સૂંઘે ને સ્વાદ સવાયો હોય રે ભક્તિનો માર્ગ ફૂલ કેરી પાંખડી. પણ એ ફૂલની પાંખડી ઉગવી હોય તો વિશ્વાસીને ન લઈ. વિશ્વાસ જેના હૃદયમાં છે, જેને વિશ્વાસની સ્થિતિ પકડી છે, એને તમે વેડશો નહીં હો બાપલા. વિશ્વાસી નરને ક્યાં વેડો મહારાજ રાજને નરને નુગરાનો લેડો ન કરી. વિશ્વાસી પુરુષ છે ને વિશ્વંભરનો વિશ્વાસ છે. વિશ્વંભરનો વિશ્વાસ રાખ્યા પછી જ આર્તનાદ થાય છે, પોકાર થાય છે. પોકાર થાય ત્યારે જ પ્રભુ પ્રાગટ્ય થાય છે. વાત યાદ આવી શું મુરદાસ બાપુ કે આપ સર્વ પધારે આવીને શું કર્યું. પાઠ પૂજા ને પ્રાર્થના ખોટી નથી. માળા ફેરવી ખોટી નથી. પાઠ પૂજા પ્રાર્થના સ્તુતિ બિલકુલ ખોટી નથી. બીજાના વખાણ કરતા હોય, પૈસા વાળાના બીજા ત્રીજાના વખાણ કરતા હોય તો કરતા પુરુષના પૂજા પાઠ ને પ્રાર્થના કરતી વખતે એને કઈ યાદ ન કરવા. આ મનુષ્ય જન્મ મળ્યો બડે ભાગ માણસ તને પાવા. મનુષ્ય દેહી દેવતા કો દુર્લભ. મનુષ્ય દેહી દેવતા કો દુર્લભ. સો દેહી તુને પાઈ. मनुष्य देह देवता को दुर्लभ सो देहि तूने पारी भजन में लगा रहो मेरे भाई भजन में लगा रहो मेरे भाई तेरी बिगड़ी बात बन जाए हो तेरी बिगड़ी बात बन जाए भजन में लगा रहो मेरे भाई तेरी बिगड़ी बात बन जाए भजन में लगा रहो पूजा पाठ होती मेवाता गामनी अंदर मेवाड़नी अंदर मालवानी मेवाता करीने एक राज्य नानु 10 मिनिट नो टाइम मेवात एमा जयमल करीने जयमल ने पण खारो जयमल ए राजा नु नाम जयमल एनु परिणाम एनी दीकरी को पछी कहूं जयमल जयमल पूजा पाठ ની અંદર પ્રભુમય પૂજા પાઠ કરી જાય એના બંગલાની ઉપર બંગલાની અંદર પૂજા પાઠનો જે કે જાય જેનો રૂમ હતો એની અંદર કોઈને આવી શકવાની મનાઈ એને ખલલનો પોતે કહી દીધેલું કે હું પૂજા પાઠમાં બેઠો હું ત્યારે કોઈ આવવું નહીં. હવે કર્મચારીઓ વિચાર કરવા લાગી ગયા હવે બાજુના
મોટો જબર એક બાજુનું ગામ હતું, એ રાજા એની માથે ચડાઈ કરી. ગઢના બારણા બધા બંધ થઈ ગયા. જેમ આ ફતેહગઢ છે ને એમ ગઢ હતો મોટો, ગઢના બારણા બધા બંધ થઈ ગયા. જે પણ પૂજા પાઠ કરી રહ્યા છે પ્રભુના નામમાં એકાકાર, મારા નાથના નામમાં મૂર્તિ સામે રહી ગઈ છે. પૂજા પાઠની આંસુડા ચાલ્યા જાય છે. આ ભક્તિનો પ્રદેશ. અને ભક્તિના પ્રદેશમાં ગયા પછી હું ભક્તિના રંગમાં રંગાણા પછી મારો ને તારો ક્યાં સુધી, ભક્તિના રંગમાં રંગાણા પછી મારો ને તારો ક્યાં સુધી, ગુરુ વચન હૃદય પર લાગ્યા પછી, ભક્તિના રંગમાં રંગાડ્યા પછી મારું સમર્પણ ને અર્પણ ની પ્રક્રિયા થયા પછી રૂ નહીં કાંઈ, તમારું કાંઈ નથી. જય માલ પૂજા પાઠ ની અંદર એમાં ચારે રાજા ચડાઈ કરીને આવી ગયો, ચારે કોઈ લશ્કર ગોઠવાઈ ગયો છે, ધબધબાટી થઈ રહી છે, બંદૂકની બહુવાટી થઈ રહી છે. કર્મચારીઓ વિચાર કરીને હાથમાં તલવારો લઈને હમણી રહ્યા છે કે ભાઈ ક્યારે પૂજામાંથી ઉભા થાય અને આજ્ઞા કરે. હા રાઠો જય રાઠો. ત્યાં કોઈ જઈ શકે નહીં. કર્મચારીઓ વિચાર કરે કે હવે કરવું શું. હા લશ્કર પ્રવેશ કરી દેશે, આ બધો બારણે તો બંધ છે પણ હમણાં પ્રવેશ અંદર કરી નાખશે. અને આ બેવાતા રાજને અને અમે બધા શું કરશો. હવે બધા ગભરાઈ ગયા એકદમ. રાજાનો જ્યાં સુધી હુકમ ન થાય ત્યાં સુધી કેમ કૂદી પડવું, ફરમાન ન થાય ત્યાં સુધી કેમ કૂદી પડાય, હુકમ ન થાય ત્યાં સુધી કેમ કૂદી પડે. રાજમાતા ઉપર ગઈ, કોઈથી જવાય નહીં. રાજમાતા જઈ આમ ગયું ભગવાન પૂજા પાઠની પ્રતિકાર કરી. રાજમાતા સિવાય ઉપર જઈ શકાતું નહીં. રાજમાતા જેમાં બેટા જન ભગવાનની આગળથી રજા લ્યો. આજ તમારું કામ પડ્યું છે. મારા નાથની આગળથી રજા લ્યો. પૂજા પાઠમાં બેઠેલો છે. એની માં પછવાડેથી કે છે જય માં. પ્રભુને દુઃખ હે, પ્રભુ આગળથી રજા લે, હાથ આમ કરે કે મારી પૂજા માં તને મારા ધણી માથે વિશ્વાસ નથી. મારા પ્રભુ માથે વિશ્વાસ નથી. માં સંભળી ગયા. આપણો ધણી કોણ છે? આપણે રક્ષા કરવા વાળો કોણ? આખા જગત નું ધ્યાન રાખવા વાળો આપણો છે. આપણું ધ્યાન એ રાખશે. પૂજા પાઠ બેસી ગયા છે. ભગવાને વિચાર કર્યો, મારી વાતે બધું છોડી દીધું, સર્વસ્વ છોડી દીધું. ત્યાં તો પ્રભુ જયમલ નું રૂપ લઈ ભગવાન ખુદ રૂપ રહે છે.
કોઈ પુરાવો ખરો છે હાલના યુગમાં? હા, દેહળ ભગત ધાંગધ્રાની અંદર દેહળ ભગત નું ભગવાને રૂપ લીધું છે ને પહેરો ભર્યો, પોલીસ બન્યા. પોલીસ બન્યો મારો નાથ નિર્ગુણ બ્રહ્મ હોવા છતાં સગુણ બ્રહ્મ રૂપ ધારણ કરી અને પોતે ખુદ ધાંગધ્રાની અંદર પહેરો ભર્યો છે. પ્રભુ ક્યારે કામ કર્યા નથી. જીવન ભગત ની જેલમાં આવેલી જો કદાચ હાર પહેરાવી ગયા હોય તો મારો નાથ ક્યારે નથી આવ્યો. નરસિંહ મહેતાને જેલમાં પૂર્યા ત્યારે મારો નાથ ક્યારે નથી આવ્યો. અને જોધપુરની જેલમાં કદાચ ભાટીજીને પૂર્યા હોય ત્યારે મારો રામદેવી ક્યારે નો આવ્યો. ભગવાને સ્વરૂપ જય બેન સ્વરૂપ આસુ પણ કેવું રૂપ ને અવતાર જેવું લીધું. અને ઘોડા હારમાં જઈ અને જયમલ જે ઘોડામાં બેઠો હતો એ ઘોડો તૈયાર કરીને એવું જ રૂપ લઈ અને બધા પ્રકાશ થવા માંડ્યો અને દેખાવા માંડ્યો આટલું બધું પ્રકાશ વાળું સ્વરૂપ. ઘોડામાંથી સ્વાર થઈ હાથમાં તરવાર અને ખુલ્લા બાણા કરી નાખ્યા. પોતે કૂદી અને બધા કર્મચારીઓ બધા જેટલા પટ્ટાવાળા બીજા ત્રીજા આગેવાનો બધા હતા એ હાથમાં તરવાર લઈ કૂદી પીડ્યા બધા. ભગવાને એવી કારીગરી કરી કે એ રાજાને ક્યાંય ને ક્યાંય મુખ્ય આગા જઈને પકડી દીધા. અને ત્યાંથી બધું જે રાજવંશ ચડાઈ કરે એ લશ્કર બધું ઉડી ગયું. ભગવાન પાછા આવે ગુપ્ત રીતે એ ઘોડા હારમાં આવી અને ઘોડો બાંધી દીધો અને અલોપ થઈ ગયા. તો રાજમાતાને ખબર પડી કે જેબલ ઉભા થયા. બા શું છે કે તમે નીચે જાઓ તમને ખ્યાલ આવે. જ્યાં જાય જો તો બધા રજપૂતો બીજા ત્રીજા બધાને ખબર પડી ગઈ કે તમે પણ ક્યાં હતા. તમે હમણાં તો હતા, હમણાં ઘોડામાંથી સ્વાર થઈને હાથમાં તલવાર અને આ બધા લશ્કર તમારા ગાડી મૂકીને બીજ ધોજો અને લશ્કર ને આગેવાને પડ્યો છો જી એક કોટ ઘડીકમાં પછી તમે ક્યાંથી મૂકી દો ચારે મીટર. ઓ હે મારા નાથ મેં તને તકલીફ આપી. એટલો અક્ષર જયમલ બોલ્યો મેં તને તકલીફ આપી. મારે તને તકલીફ આપવી નહોતી પણ મેં તને તકલીફ આપી. ભક્તોની રાજ ભગવાન જવા દેતો નથી. પ્રભુની રાજ ભગવાન ભક્તોની રાજ જવા દેતો નથી. અને કદાચ રાજ જાય ને તો ભગવાનની રાજ જાય. આપણે ક્યાં જેનો આશરો તે તેની રાજ. એ ઘોડામાં જ્યાં જયમલ જ્યાં ઘોડાહારની અંદર જાય છે ત્યાં ઘડો આપે છે. પરસેવો રેલો છેલો છે હાથમાં તો કર્યો કે જે ઘોડા માથે મારો નાથ બિરાજમાન થઈ ગયો એ ઘોડા માથે આજથી મારે બેસવું નહીં. આજથી મારે બેસવું નહીં. અને એ ઘોડાની સ્વારી રામદેવજી કૃપા. તો જયમલની દીકરી મીરા, જયમલની દીકરી મીરા એને બે, એક દીકરી અને એક દીકરો જયમલ નથી. અને જયમલ એનો ભાઈ. મીરાબાઈ જયમલની દીકરી અને જયમલ એ મીરાનો કહેવાનો મુદ્દો કે ભક્તિમાં રંગાઈ ગયેલા આ તે પછી મીરાની વાત બહાર પડી છે. ત્યારબાદ મીરાની વાત બહાર તે પછી જયમલની વાત જે જયમલની વાત છે ને એ વાત બહુ મોટી છે. પણ ભક્તિ માર્ગની વાત છે આ. પણ કહેવાનો મારે મુદ્દો છે
કે 12:15 થઈ ગયા છે. મુરદાસ બાપુ કીધું એટલે પછી બોલવું જોઈએ. તો 12:15 થઈ ગયા છે. મારી વાણીને વિરામ લઈ લો. સંતોને પ્રણામ કરું છું. સર્વને પ્રણામ કરું છું. હવે મુરદાસ બાપુનો કાર્યક્રમ જે પ્રમાણે થતો હોય એ પ્રમાણે ચાલુ રાખી દો. જલ્દી હરિહરની બધું મોકાઓ બોલી રહ્યું છે. બોલો રામદેવજી મહારાજ કી. ગુરુમુખી જાણજો રે આપણી સાથે છે અને અશોકભાઈ આપણા વાગડ વિસ્તારની અંદર કથાનું જે શ્રવણ કર્યું ખૂબ સ્થાપના કરી માર્ગદર્શન કરો તો લખુભાઈ મહેરબાની કરી ભાઈઓ બહેનો શાંતિ જાળવો. થોડીક વાર માટે આપણે 24 ના વિચારણા થવાની હોય વાતો થવાની હોય ત્યારે થોડીક વાર માટે આ શાંતિ જાળવો. કેમ કે આપણને જ લાગતા આપણા વ્યવહારને લાગતા પ્રશ્નો હોય છે માટે આપણે ના સાંભળીએ તો બીજા કોણ સાંભળે. એટલે મહેરબાની કરી શાંતિ જાળવો. લક્ષ્મણભાઈ આ વક્તવ્ય આપો. શ્રી રામદેવજી મહારાજ જેઠાલભાઈ ને પરમાન પ્રકાશ અંદનય જવાના સ્વામી જય સદગુરુલાલ સદગુરુ ભગવાન કી જય. જય તમારી સર્વની જય. જય સર્વની લ્યો તમે કેમ સીતારામ જય. હા સીતારામ.
સીતારામ એ લાલ બાપુ ફોટો છે. હવે તમારે જો કોણ છે ઈ? આ ભૂપતભાઈ છે. હા હા લે હવે હું સમજો. આ તમારો છોકરો. હા આ કેનો પછી? હા હાલો અરે હું સૌન પર લાગી તો હું જરૂર થઈ ગયા તમને જરાય ભાન છે રૂપિયા દોડ્યા બે માણસ એમની માની સેવા કરી પછી સારા ન લાગી. હા ઉંમર થઈ ગઈ ને. હા ઉંમર થઈ એટલે
सतगुरु की बानी कर ले बेड़ा गगन मोहे लागी गुरु चरण की गगन मोहे लागी गगन मोहे लागी गुरु चरण की गगन मोहे लागी गुरु चरण की चरण पकड़ की गुरु चरण की चरण पकड़ की गगन मोहे लागी गुरु चरण की गगन मोहे लागी